રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજથી ફરી ઢગલા મોઢે ડુંગળી અને મગફળીની આવક શરૂ થઈ છે. યાર્ડ બહાર આજે 1400થી વધુ વાહનોના થપ્પા લાગ્યા હતા. યાર્ડ બહાર 5 કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી હતી. યાર્ડમાં આજે અંદાજે 1 થી 1.5 લાખ કટ્ટાની આવક થઈ હતી. યાર્ડમાં 800થી વધુ વાહનોની ડુંગળીથી ભરેલા હતા અને 600થી વધુ વાહનો મગફળીથી ભરેલા હતા. ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ રાજકોટ પોપટભાઈ સોરઠિયા સબ માર્કેટિંગ યાર્ડમાં આજે ડુંગળીની ઉતરાઈ આપવામાં આવી હતી, જેમાં ડુંગળી ભરેલા અંદાજે 800થી વધુ વાહનોની આવક જોવા મળી હતી અને 8 કિલોમીટરની લાઈન થઈ હતી અને અંદાજે આવક 90,000થી 1 લાખ કટ્ટાની આવક થઈ હતી. જો કે ડુંગળીના ભાવ ખેડૂતોને જોઈ એટલા ન મળતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી. ખેડૂતોને 90 થી 370 રૂપિયા એક મણ ડુંગળીનો ભાવ મળ્યો હતો. જ્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વાહનોની આવક સવારથી ચાલુ થઈ ગઈ હતી, જેમાં મગફળી ભરેલા વાહનોની અંદાજે 600થી વધુ વાહનોને માર્કેટિંગ યાર્ડમાં ક્રમવાઇઝ પ્રવેશ આપીને મગફળીની ઉતરાઈ કરવામાં આવી હતી, જેમાં મગફળીની અંદાજે આવક 65,000થી 75,000 ગુણીની આવક થઈ હતી. મગફળીના ભાવની વાત કરવામાં આવે તો યાર્ડમાં ખેડૂતોને એક મણ જાડી મગફળીનો ભાવ 880થી 1170 અને ઝીણી મગફળીનો ભાવ 900થી 1190 રૂપિયા મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી અને મગફળીની ભરેલા વાહનોની ઉતરાઈ ચેરમેન જયેશ બોગરા, ડિરેક્ટરો તેમજ માર્કેટિંગ યાર્ડના તમામ સ્ટાફ દ્વારા ડુંગળીની ઉતરાઈ અને ટ્રાફિક વ્યવસ્થા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી. યાર્ડમાં મગફળી અને ડુંગળી સિવાય અન્ય જર્સીની પણ આવક જોવા મળી હતી. યાર્ડમાં કપાસનો ભાવ ખેડૂતોને સારો એવો મળી રહ્યો છે અને યાર્ડમાં કપાસની મતલબ આવક જોવા મળી રહી છે. યાર્ડમાં 5,600 ક્વિન્ટલ કપાસની આવક થઈ છે. ખેડૂતોને એક મણ કપાસના 1300થી 1470 રૂપિયા ભાવ મળ્યો હતો. યાર્ડમાં ટુકડા ઘઉંની આવક 1,050 ક્વિન્ટલ અને લોકવન ઘઉંની આવક 225 ક્વિન્ટલ થઈ છે. ભાવની વાત કરીએ તો ટુકડા ઘઉંના ભાવ 601થી 665 રૂપિયા અને લોકવન ઘઉંના 570થી 621 રૂપિયા એક મણના મળ્યા હતા. શાકભાજીની વાત કરીએ તો યાર્ડમાં અત્યારે સૌથી વધારે બટેટા અને ટમેટાની આવક જોવા મળે છે. ભાવની વાત કરવામાં આવે તો બટેકાનો ભાવ 400થી 700 રૂપિયા એક મણના મળી રહ્યા છે, જ્યારે ટમેટાનો ભાવ ખેડૂતોને 400થી 650 રૂપિયા મળી રહ્યા છે. જ્યારે લીંબુ 300થી 70, લીલી મરચા 600થી 850 ભાવ મળી રહ્યા છે.